પંચમહાલથી સમાચાર છે। પાવાગઢમાં રોપવે સેવા બંધ થઈ છે। વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ડુંગર પર ભારે ધુમ્મસ અને તેજ પવન ફૂંકાયો છે। ભારે પવનના કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી છે। 1 કલાકથી વધુ સમયથી રોપવે સેવા ઠપ છે। રોપવે બંધ થતાં શ્રદ્ધાળુઓ પગપાળા જવા મજબૂર બન્યા છે। યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે। ડુંગર પર ભારે ધુમ્મસ અને તેજ પવનના આજે દ્રશ્યો સામે આવ્યા છે। ભારે પવનના કારણે રોપવે સેવાને બંધ કરવાની ફરજ પડી છે। વાતાવરણ રાબેતા મુજબ થશે, પવનની ગતિ ધીમી થશે, તે બાદ પાવાગઢમાં રોપવે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે। પરંતુ હાલ જે આ તસવીરો સામે આવી છે, એક બાજુ આહલાદક આ વાતાવરણ, ધુમ્મસભર્યું આ વાતાવરણ કે જેને માણવાની પણ પ્રવાસીઓને, સહેલાણીઓને, ભક્તોને મજા આવી, પરંતુ બીજી બાજુ તેઓને ક્યાંક મુશ્કેલી પણ વેઠવી પડી, કારણ કે ભારે પવનના કારણે રોપવે સેવાને બંધ કરવી પડી હતી। 20 તારીખ સુધી જ આ પ્રકારનો વાતાવરણ, આ પ્રકારનો માહોલ રહેવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે, જેના ભાગરૂપે 20 તારીખ સુધી રોપવે સેવા બંધ રહેશે।